નીકળ્યા છીએ હવે કાંતિલાલ જોડે જવાનું છે, ક્યાં જવાનું જોઈએ. સવારમાં કંઈક એસટીના ડખા ત્યાં લાગે. કંડક્ટર ડ્રાઈવર બે ઉઠા રિક્ષાવાળા જોડે. બુલેટના પિલરો બહાર નીકળી ગયા છે બે બાજુ, આ સાઈડ ના આ સાઈડ. લગભગ આ બ્રિજ હમણાં 2 મહિના બંધ રહેશે. ઉપર સ્પામ ગોઠવો છે તેના વચ્ચેના ગડરો. થઈ ગયો મારો ધક્કો. કાકા જો સાઈડમાં ઉભા ઉતર્યા બધા. મારો ધક્કો થાય. સીએનજી પંપ ત્યાંથી નખાયો આપણે સીએનજી અને હવે વધીએ આપણે આગળ. કાંતિલાલ લઈ આવ્યા ચા પીને વધીએ આગળ. આપણે સીએનજીની લાઈનમાં હતા. શિવમોહન ને કાંતિલાલ ને ચા પાણી પીવે. આપણે આવી ગયા ગેસ નખાઈ. જતાય જામ આવી ગયો. નકરો જામ જો નદીના પુલ ઉપરનો જામ છે નકરો. ગાંધીનગરમાં દોસ્તો અહીંથી વળીશું હવે જઈએ અંદર સિટીની અંદર. છે એક પણ ખાડો થીગડો એકદમ ચખ્ખા ચોખ્ખા સમજો ચણાટ થીગડા વગરના ખાડા વગરના. જુઓ તો ખરા કેવા રોડ છે મસ્ત લીછા લીછા. આપણે ગાંધીનગરની અંદર અહીંયા છે આ કંઈક જો વિવો ઓપ્પો હાયા ને બધું લખ્યું. ત્યાં જવાનું છે દોસ્તો. કબીર મોલ. હા કબીર મોલમાં જવાનું છે. ગાડીવાળાને કે હટાવો એટલે અમે આ કબીર મોલમાં ઉતરીએ. હા જો કંઈક કબીર મોલ છે કંઈક ગાંધીનગરનો. વાહ બે તો સિંહ હે જો. હા જબરું છે. લેવા તાળા મૂકવું ભાવ પછી કરું. V50 ચેન થશે આજે. હવે આડી નહીં રાખવી, ઊભી કરી નાખું. હે કબીર મોલ છે ને જબરજસ્ત જો. ગાડીઓ બાડીના મોડલ છે અને કાંતિલાલ છે ને V50 ને ચેન્જ કરશે, V60 કરશે. આજે સુપ્રો લઈ આવ્યા છીએ આપણે. એટલે સુપ્રો ઘરે મૂકીને ઇન્ટ્રા લઈ આવ્યા છીએ. એટલે તો ઉખાડવા માંડ્યો પડતો. કાંતિલાલ કંઈક ડિસ્કસ કરે છે. ગાડી હટાવડાવી દીધી. ઊભી રાખો આડીની ઊભી કરી નાખી રાખો. ખુલી ગયો હે કાંતિલાલ બટલર અને શિવમોહન V60 લગાવી રહ્યા છે જો દોસ્તો. ચારે બાજુ બોન્ડ લગાવીને છોટાડ છે મજબૂત, જેથી કરીને આગલી કંઈક 2060 પછી 70 આવે ત્યાં સુધી ટકી રહે. એવા જૂનો કાઢી નાખ્યો. 60 કબીર મોલ પડદો લાગી ગયો મોટો જો. નવો ફ્લેક્સ લાગી ગયો અને પાલક ખોલે. શું બાકી છે? ભૂખ લાગી છે? ખાવા જવું છે? કાંતિલાલને ભૂખ લાગી ગઈ. 1 વાગ્યો હતો કે ખાઈને આવીએ. હવે હું બાકી છે આમાં? બરાબર ફિનિશિંગ બાકી છે. અચ્છા હજુ ફિનિશિંગ બાકી. કાંતિલાલ એવું કહી રહ્યા છે. જો બધું એક્સટ્રેમ સ્કેપ ફોલ્ડિંગ ઘોડા પાલક જે કહેવાય આ બધું ખોલીને પડ્યું છે નીચે. અને આ બટલર કંઈક ઉપરથી ઉતારી રહ્યો હજુ. શું કહેવાય ને? ખપેડો ઘોડો તાણ્યો ખપેડો સ્કેફોલ્ડ એક્સટ્રેમ જે કહેવાય એ બધું હરખું. હા રમો રમો. આ શું છે? આ બધું ગોઠવ્યું છે ને કંઈક રમવા માટેનું. આ પેલી લૂડો રમવા એ છે લૂડો. આ લૂડો હે ને. અને પેલી શું હે? સાપ સીડી. હા સાપ સીડી હે. રમો લૂડો રમો કાંતિલાલ. આ તો એક ખવાય એક. કાંતિલાલ કે જમવા જાવું. હાલો તાળ આમાં શક્તિ દાળવડા છે. કોઈ બાજુમાં કંઈક ભોજનાલય છે. જઈએ તારે હેડો. જય તલાયા ભોજનાલય. લ્યો હેડો તારે. કાંતિલાલ ગોતી પાડી કે આપણી આવી ગઈ થાળી. ગુજરાતી થાળી. કાંતિલાલ મંગાવી ગુજરાતી આજે. જમે બમે છે ને લીમડા છાયા મસ્ત. આ નીચે બાંકડો છે અહીંયા કણે આપણે તો ટેકાઈ દીધી હતી. જમી બમીને આ થોડું બાકી હતું કામ. આ લોકો કામ પતાવ્યું. આપણે ઊંઘી ગયા એકાદ 1.5 કલાક. હવે આવ્યા જ કામ કમ્પ્લીટ પતી ગયું. જો પાલક બાલક ભરે મોડા ધોઈને હવે ચા પાણી પીને ઉપડીએ ત્યારે આગળ. કાંતિલાલ પતી ગયું કામ? એ કાંતિલાલ V60 લાગી ગયું મસ્ત. જો પડદો લાગી ગયો V60. પાલક બાલક ભરાય હવે પાછી. મિત્રો આ ગાંધીનગર કયું સર્કલ છે? પાવર સર્કિટ હાઉસનું. અને આ કયું ફાઇટર જેટ છે? હવે અહીંથી જઈશું આપણે સીધા વિજયનગર.
ગાંધીનગર ટુ વિજયનગર. વિજયનગર લગભગ 150 કિલોમીટર હશે. કેટલું હે કાંતિલાલ? 150 ને? લગભગ તો એટલું હશે કહું. ચાલો તાર અહીંથી જઈએ આપણે મોટા ચિલોડા. અને પછી હા જો આવ્યું ને ખાલી ચિલોડા લખ્યું, મોટા નાના નહીં લખ્યું. જોવા લખ્યું ચિલોડા. ચિલોડા થઈને હિંમતનગર થઈને ભિલોડા થઈને જઈશું આપણે વિજયનગર. ભિલોડા થઈને જવું ને કાંતિ? યસ યસ યસ. ભિલોડાથી જ જઈશું આપણે. ચિલોડા અને પછી ભિલોડા અને પછી विजयनगर. गुजरात की राजधानी, गुजरात की राजधानी की मुलाकात के लिए आभार, धन्यवाद. ओके सरकार, आभार તમારો. હિંમતનગર 52, દેગામ 15 ને 34 છે અમદાવાદ. આપણે આ મળીશું હિંમતનગર થઈને જઈશું. કાંતિલાલ ની સ્પેશિયલ વેવેટ હોટલ આવી ગઈ. કાંતિલાલ હાઈવે. હા વેવેટ તમે કીધું હાઈવે હોટલ. હાઈવે હોટલ હાઈવે કાંતિલાલ ની સ્પેશિયલ આવી ગઈ છે. હા જમવા અહીંયા જ રોકા આ બાજુ આવા એટલે. હવે અત્યારે તો જમવાનો ટાઈમ નથી. હવે શું કામ રોકાયો? ચા પાણી પીએ ને ફ્રેશ થઈએ ને કાંતિલાલ ભાટ જાવ છે. તારા દોસ્તો ચા પાણી પીને પછી નીકળી દોસ્તો હિંમતનગર પાર અને ગામ ભોઈ થી આપણે વળી ગયા છીએ ભિલોડા વાળા રોડે. એટલું હવે જો તેવી બાકી હે ભિલોડા. ગામ ભોઈ થી હતું 32 કિલોમીટર હતું ગામ ભોઈ થી હે ને. આ કંઈક જો ગામના રસ્તા મસ્ત છે, સુંદર મજાના. ખેત ખલિયાણ જોવો તો મગફળી આ બાજુ બહુ થાય હવે તો. પેલા નગરી જુનાગઢમાં થતી હતી એક જ જગ્યા. હવે તો આ મોડાસા અને અરવલ્લી બધે મગફળી થાય બધે. સરસ મજાનો નેચર છે યાર, કુદરતી જો અરવલ્લીની પહાડીઓ. વાહ ભાઈ વાહ. વિજયનગરના પોળો ફોરેસ્ટ. તો દોસ્તો આપણે પહોંચી ગયા ભિલોડા. એ છે બિરસા મુંડા સર્કલ. ને કેટલું છે? વિજયનગર છે 38 કિલોમીટર. જો પોળો 50 અને વિજયનગર પછી પોળો ફોરેસ્ટ આવતું છે ને. ટાકા ટુકા ટ્રાન્સપોર્ટ રહ્યો. આ ટાકા ટુકા છેલ્લે નામ રહ્યું ટાકા ટુકા. અહીંયા ગામ આવશે. બ્લેક કમાન્ડો આડા પડ્યા જો બીજા બ્લેક કમાન્ડો. ટાકા ટુકા ટ્રાન્સપોર્ટનું નામ છે. આ ગામથી પડ્યું લાગે ને. અહીંયા છે ખરું ગામ, એના નામથી ટાકા ટુકા ટ્રાન્સપોર્ટ છે. જો આ યુ ટાકા ટુકા. જો ત્યારે જુઓ જંગલ, ફોરેસ્ટ, પોળો, પહાડો. વિજયનગર હજુ બાકી છે ને. આ ઘાટ પર ઘાટ પડા. અમારે એક વિજયનગર નીચે પટેલ 8 કિલોમીટરનો ઘાટ આવે કે મારવાનો ઘાટ માં. એટલે ટેન્શન નો, ખાલી રોડ છે એટલે ટેન્શન નહીં. 7 વાગ્યા છે ને દોસ્તો પહોંચ્યા આપણે વિજયનગર. આપણે જવાનું આ બાજુ છે સીએનજી પંપ, હોટલ બધું જ. જઈશું આપણે આ સાઈડ. આપણી દુકાન આ બાજુ છે હે આ બાજુ પટેલ આ બાજુ થયા તો હોય બધું આવતું પણ કામ પતાવી પછી જવાની બાજુ છે ને સીએનજી પુરાવા. કાંતિલાલ જઈ રહ્યા છે વાતચીત કરવા માટે. અહીંયા નો એન્ટ્રીનું બોર્ડ મારેલું છે અને સામે જે વિવો દેખાય અહીંયા આપણે પ્રિન્ટ ચેન્જ કરવાની છે. દુકાન બંધ ના કરીને જતા રહે એટલે વાત કરી આવો ને. પછી હમણાં બધો રસ્તો બંધ થાય પછી કામ થાય. મેઇન રસ્તો છે, બસો અવર જવર કરે છે એટલે અત્યારે કામ નહીં થાય. 9 વાગ્યા પછી થાય કામ. આ પ્રિન્ટ ચેન્જ કરવાની છે 350 ની. જો લાઇટો બાઇટો થઈ ગઈ મસ્ત. વાહ ભાઈ વાહ, કામ થઈ ગયું. ઉતારવાનું ચાલુ કરી દીધું તો કામ થાય હવે થોડી વારમાં ચાલુ. V50 ચેન્જ થઈ ગઈ, V60 થઈ ગઈ. સામાન બધો પેક થઈ ગયો છે અને રાતના વાગ્યા 10. વિજયનગર સાબરકાંઠા જિલ્લો. કાંતિલાલ ચાલો ભૂખ લાગી છે. એ દુકાન બંધ. પટેલ મોબાઈલ જો વિવો. આ કામ કર્યું બધું થઈ ગયું બંધ. કાંતિલાલ જાય ગયા. કાંતિલાલને ગોતો પડશે. આ નીચે દુકાને શું કરે જો એરિયા. ચાલો તારે જઈએ હવે કાંતિલાલને લઈને બહાર જમીને રોકાઈશું. થોડાથી નીકળતા નાનો એવો પહાડ કાપીને બનાવેલો રસ્તો હે ને, ઘાટ જેવો થોડો. અને એને વટીને આવે છે પંપ, સીએનજી પંપ હે ને. હા દેખાય સાબરમતી. 24 કલાક હોય છે. હવે અહીંયા જોઈએ શું કન્ડિશન છે. આપણે હવે 30-40 કિલોમીટર હાલશે, વધારે હાલશે નહીં. છેલ્લો પોઈન્ટ છે તો બંધ કરીને હોઈ ગયા તો ડખા. સીએનજી ચાલુ જ છે ને. ચાલુ છે.
છે. ચાલો ત્યારે ચાલુ જ છે ભાઈ, ચાલુ જ છે. દેશ પૂરે નીકળી જાય છે જો વિજયનગરના જંગલોમાં. હવે ઘરે તો જવાનો મેળ આવશે નહીં. બોલો કરે સામસે. નાઇટ હોલ્ડ કરીએ. પોલો ફોરેસ્ટ થઈ જવાનું ને, હા 15 કિલોમીટર હતું ને. પોલો ફોરેસ્ટ, પહાડો ને જંગલો હોરા ઈડર થઈ નીકળશું. બીજું હું જ્યાં મેળ આવે ત્યાં રોકાઈ જઈએ જમી બમી હે ને. અમારું કામ પતે ને ભાઈ જઈએ ગયા. આપણે વડાલી ચોકડી. હવે હિંમતનગર જઈને મેળ આવશે જમવાનો. એ તો છે બધા નાસ્તાવાળા છે, જમવાવાળા બંધ થઈ ગયા. એટલું હજુ 35 કિલોમીટર છે હિંમતનગર 35. પછી ક્યાંક જમવાનો મેળ આવશે. દરિયો એનું તળાવ આવ્યું છે. ઈડર ગઢ પહોંચે બાર રાતના 12:30 અને હિંમતનગર બાયપાસ આવ્યો દોસ્તો. હજી ખાવાનું બાકી છે. હોટલ આવે તો ખાઈને આરામ કરીએ. આ હિંમતનગર બાયપાસ બની ગયો છે. પહોંચે ઇલોલ વાળો રોડ આવશે એમ. ઇલોલનું બોર્ડ ગયું ને, બીજા પાણપુર ને ઇલોલ ને કંઈક અજવાળા દેખાણા છે. હોટલો બોટલો આઈ લે ગए. કાંતિલાલ કે હે જંડ હોટલનું નામ છે કઈ જંડ હોટલ છે જોઈ લઈએ. કાંતિલાલને ખબર નહીં કે યાદ નહીં. અરે કાંતિલાલ લેજન્ડ છે, લેજન્ડ મોટું નામ. તમે જંડ મને હોટલનું નામ લીજેન્ડ કે લેજન્ડ જેન્યુન મોટું નામ છે. ને તમે જો ખટારા બટારા પડ્યા લેજન્ડમાં. અને કાંતિલાલ કે અહીંયા ખાઈ પીને કરીએ આરામ. મળી ગયો ખાવા તો ઠીક છે, ને પડીકા ખાઈને ઊંઘવું પડશે. ના મળી જશે 5%. પાછળ તો બધી હોટલોમાં તો કાંઈ મળ્યું નહોતું. વાંચજો લે મિત્રો, આ નામ શું છે? લીજેન્ડ હે લેજન્ડ. આ બે તો ના પાડે ખાવાનું, નહીં ખાવું. રહ્યા અમે બે, કાંતિલાલ ને હું 2 જણા. મળી ઠીક છે, ને તો પછી નાસ્તા કરી. કાંતિલાલ સ્પેશિયલ આવ્યું છે. દાલ તડકા અને છાશ ને રોટી, બીજું કાંઈ જ નહીં. વાગ્યા કેટલા વાગ્યા હે આમાં જો 12:56 થઈ ગઈ. 1 વાગ્યો કાંતિલાલ. કાંતિલાલ 1 વાગે તો બધું બંધ થઈ ગયું. પણ સારું નું વાંધો નહીં. હા જમી લીધું ને એમ કે જમ્યા વગર હતું. લેઝન્ડ ઘણું પાર્કિંગ મોટું, ગાડીઓ ઓછી પણ ચાલે. પેલા બે તો ઉતા એમને ખાવાય ના આયા. મોડું થઈ ગયું કે નહીં ખાવું બોલો. તો એવું તારે વહેલા મોડું થાય ભાઈ.